રાજ્યમાં વર્ગ એકના ડોક્ટરોની અછત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યા વિધાનસભામાં સ્વીકાર। સરકાર વર્ગ એકના ડોક્ટરો મળે તે માટે કામ કરી રહી છે। ધારાસભ્ય ભગાભાઈ બારડના પ્રશ્નના જવાબમાં સરકારે આપ્યો છે વળતો જવાબ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આ અંગેનો સ્વીકાર કર્યો છે। સરકાર વર્ગ એકના ડોક્ટરો મળે તે માટે પણ કામ કરી રહી છે। હિતલ ફોનલાઈન પર જોડાયા છે। હિતલ, ગૃહની અંદર ઉઠાવવામાં આવેલા સવાલના જવાબ, રાજ્યમાં વર્ગ એકના ડોક્ટરોની અછત। જી ખ્યાતિ, એવું કહી શકાય કે આરોગ્ય મંત્રીએ સહજ સ્વીકાર કર્યો હતો કે રાજ્યમાં વર્ગ એકના જે તબીબો છે તેમની શોર્ટેજ વર્તવામાં આવી રહી છે અને એ દિશામાં રાજ્ય સરકાર પણ કામગીરી કરી રહી છે। ચોક્કસ આરોગ્ય મંત્રીએ એ પણ આશ્વાસન આપ્યું હતું કે મહત્વના સ્થાનો પર ડોક્ટર વર્ગ એકના ડોક્ટરો મળી રહે એ દિશામાં સરકાર કામગીરી કરી રહી છે અને એ લોકોને ત્યાં નિમણૂક આપી રહી છે। પણ એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્યમાં વર્ગ એકના ડોક્ટરોની અછત હોવાની વાત જે છે એ રાજ્યના આરોગ્ય મંત્રીએ વિધાનસભાના ફ્લોર પર સ્વીકાર કર્યો છે। જી આભાર આપનું તમામ માહિતી બદલ।